સાણંદ પંથકમાં નશાકારક પદાર્થના વેચાણ અને સેવનને અટકાવવા કરાઈ છે માંગ। જમિયત ઉલમા હિન્દ ગુજરાત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિરોચનગર, છારોડી, કલાણા સહિતના ગ્રામ પંચાયતે પણ સાથ સહયોગ આપી આવેદનપત્ર આપ્યું હતું। સાણંદના અનેક વિસ્તારોમાં નશાકારક પદાર્થોથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે। મુસ્લિમ આગેવાન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે। જે કેસમી ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલિક, સાણંદ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। माરું નામ મૌલાના મુનવ્વર છે। સાણંદના વિરોચનનગર, છારોડી, કલાણા, અમજીપુરા, દોદર આ ગામોના અંદર નશાનું પ્રમાણ વધી ગયેલ છે અને નોજવાનો, નાના નાના બાળકો આ નશાની લતના અંદર પડી ગયેલા છે અને વેચવાવાળા જે બી છે એ અમારા જ છે, અમારા જ છોકરાઓ છે। અમારે કોઈનાથી કોઈ પર્સનલી દુશ્મની નથી, પણ આ નશાની વજહથી નાના નાના બાળકોના ભવિષ્ય ખરાબ થઈ રહ્યા છે, નौजवानोની જિંદગીઓ ખરાબ થઈ રહી છે, જવાન औरतो વિધવા થઈ રહી છે, નાના નાના બાળકો યતીમ થઈ રહ્યા છે। જે માટે થઈને આજે અમે જમિયત ઉલમાએ હિન્દ સાણંદ તરફથી આજે તારીખ 4/9/2025ના રોજ સાણંદ મામલતદાર કચેરીના અંદર પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠવીને અમે અપીલ કરી છે કે જલ્દીથી જલ્દી આના ઉપર એક્શન લેવામાં આવે, તાકી અમારા નાના નાના બાળકોના ભવિષ્ય ખરાબ ના થાય। આના ઉપર એક્શન જો લેવામાં નહીં આવે તો આગળનું સ્ટેપ અમે જમિયત ઉલમા હિન્દના મશવરાથી ઇન્શાઅલ્લાહ આગળનું સ્ટેપ લેશું।